ગુડ આફ્ટરનૂન બાળકો. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ, ધોરણ બીજું, વિષય ગુજરાતી, બાલભારતી. બાળકો, આજે આપણે ગુજરાતીમાં એક સરસ મજાની કવિતા શીખવાના છે પાણી વિશે. બાળકો, પાણીનો બગાડ કરાય? કેવી રીતના પાણીનો વપરાશ કરવાનો એ આપણે આજે કવિતામાં શીખવાના છીએ. તો પાનો નંબર છે બાળકો, પાનો નંબર છે 74. 74ના પાના પર છે વાંચન કુટીર 2. જો આ દેખાય છે, આ છોકરો શું કરે છે બાળકો? આ જો એને નળ ચાલુ રાખ્યું છે અને પાણી બધું એમને એમ જાય છે. તો શું આવી રીતના કરાય? ન કરાય. જુઓ, સાંભળો હવે. ભૈલુંને શિખામણ. હવે આ છે તે ભૈલું છે. ભૈલુંને શિખામણ. કેમ બગાડે પાણી? ભૈલું કેમ બગાડે પાણી? પાણી કેમ બગાડે છે? આ ભૈલુંને કહે છે, આ પાણી કેમ બગાડે છે? તું શું કામ બગાડે છે પાણી? જળ છે તો જીવન છે જગમાં. જળ છે તો જીવન છે જગમાં. પાણી વગર તમે લોકો થોડીક વાર પણ રહી શકો બાળકો? ન રહેવાય. તો જળ છે તો આપણું જીવન છે. જળ દુનિયાનો પ્રાણ છે. થોડો સમય આપણે પાણી નહીં પીતું તો તરસ લાગે છે, તો આપણે પાણી વગર રહી શકતા નથી. તો જળ શું છે? પ્રાણ છે, દુનિયાનો પ્રાણ છે. જળ ન હશે તો પળમાં ભૈલું અંત બધાનો જાણ. એટલે જો પાણી નહીં હોય, જળ એટલે કે પાણી, પાણી નહીં હોય ભૈલું તો બધાનો અંત જાણી લેતું. તરસ્યા આપણે પાણી પીધા વગર કેટલી વાર સુધી આપણે રહી શકીએ બાળકો? રહી શકીએ આપણે? આખો એક દિવસ પાણી ન પીએ તો આપણે બીજે દિવસ આપણી શું કેટલી તબિયત ખરાબ થાય? તો પાણી નહીં હોય તો શું થશે? બધાનો અંત થઈ જશે. ના ફોગટ મારી વાણી, ભૈલું કેમ બગાડે પાણી. એટલે હું તને જે સમજાવું છું, મારી વાણી, ફોગટ એટલે એને તું સમજ, ફોગટમાં નહીં જવા દે. કેમ બગાડે પાણી? તું શું કામ બગાડે છે પાણી? હું તને જે સમજાવું છું એ તું સમજ, જે બોલું છું એ તો સમજ. એમને મારી વાતો જવા નહીં દે. મૂર્ખા લોકો એમ કહે છે પાણીની શું કિંમત. મૂર્ખ લોકો એમ કહે છે કે પાણીની શું કિંમત છે. જળનો બગાડ કરવામાં એ ખૂબ દાખવે હિંમત. એ લોકો જળનો બગાડ એટલે કે પાણીનો બગાડ કરવામાં ખૂબ હિંમત દાખવે છે. એવા મૂર્ખ લોકો એવી હિંમત દાખવે છે. જળનો મહિમા લે જાણી, એટલે પાણીનો મહિમા, પાણીનું મહત્વ જાણ. ભૈલું કેમ વેડફે પાણી. ભૈલું શું કામ તું વેડફે છે પાણી. જળ સંકટથી જગમાં જોજે ઝઘડા ઝાઝા થશે. જો પાણી ઓછું હોય તો બધાની વચ્ચે ઝઘડા થવા માંડશે. પાણી ઓછું આવે તો બધાના ઘરમાં પાણી જોઈએ, પાણી પીવા માટે, કામ કરવા માટે, રસોઈ માટે. તો બધાએ પાણી ઓછું આવે એટલે લેવા માટે બધા પડાપડી કરે એટલે ઝઘડા થાય. જળ અભાવ થશે તો લોકો શું પીશે. જળ એટલે કે પાણીનો અભાવ થશે તો લોકો શું પીશે, શું ખાશે. પાણી વગર કાંઈ રાંધી શકાય, કાંઈ ખોરાક બનાવી શકાય છે બાળકો? નથી બનાવાતું. જળને લે આજ વખાણી, ભૈલું કેમ બગાડે પાણી. એટલે જળનો બચાવ કરીને એની મહિમા જાણ અને પાણીનો બગાડ કેમ કરે છે તું? નહીં કર ભૈલો, પાણીનો બગાડ નહીં કર. મણિલાલ ન પટેલ જગત મિત્ર. તો આ કવિતા છે બાળકો, આ ભૈલુંને શિખામણ. બરાબર ધ્યાનથી સાંભળજો અને આમાંથી તમારે પણ શીખવાનું છે કે પાણીનો બગાડ કરવાનો નહીં. નળ જ્યારે આપણે હાથ ધોવા હોય ત્યારે જ ખોલવાનું. અને ક્યાંય પણ તમે જુઓ કે નળ ચાલુ છે, ક્યાં નીચે બાલટી નથી, એમને પાણી જાય છે તો તરત જ નળ તમારે બંધ કરી દેવાનો. જુઓ, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. ભૈલુંને શિખામણ. કેમ બગાડે પાણી. ભૈલું કેમ બગાડે પાણી. જળ છે તો જીવન છે
જળ છે તો જીવન છે જગમાં, જળ દુનિયાનો પ્રાણ, જળ ન હશે તો પળમાં ભયલું અંત બધાનો જાણ. ના ફોગટ મારી વાણી, ભયલું કેમ બગાડે પાણી. મૂર્ખા લોકો એમ કહે છે પાણીની શું કિંમત, જળનો બગાડ કરવામાં એ ખૂબ દાખવે હિંમત. જળનો મહિમા લે જાણી, ભયલું કેમ વેડફે પાણી. જળ સંકટથી જગમાં જોજે ઝઘડા ઝાઝા થશે, જળ અભાવ થશે તો લોકો શું પીશે શું ખાશે. જળને લે આજ વખાણી, ભયલું કેમ બગાડે પાણી. તો આ વિડીયો બાળકો જરૂરથી જોજો, એટલે ભયલુંને શિખામણ પાણીની આપે છે તે તમને પણ સમજમાં આવશે કે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, પાણીનો બચાવ કરવાનો. આ વિડીયો જરૂરથી તમે જોજો બાળકો, એટલે તમને પણ સમજાશે પાણીનો મહિમા, જળનો મહિમા. થેન્ક યુ.